સુરેન્દ્રનગર યુનિવર્સિટીના કોન્વોકેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત મારા વડીલ અને આત્મીયજન એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી, શિક્ષણ, રેવન્યુ, લો એન્ડ જસ્ટિસ, આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, ડેપ્યુટી ચીફ વિપ, ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી અને એમએલએ વઢવાણ, આપણા રાષ્ટ્રના ગૌરવ એવા શ્રી જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી, જેને એનાયત કરવામાં આવ્યો છે, ઇન્ટરનેશનલ રાઇટર, હ્યુમરિસ્ટ એન્ડ ફિલન્થ્રોપિસ્ટ, અને જેના દ્વારા આ પ્રસંગ હું માણી રહ્યો છું, જેના દ્વારા એક ભગીરથ કાર્ય સુરેન્દ્રનગરમાં થઈ રહ્યું છે, એવા સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી ઇન્દ્રસિંહજી ઝાલા અને વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય શ્રીમતી શિવાંગીબા ઝાલા, પ્રોફેસર વેદવ્યાસજી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વિક્રમસિંહજી ઝાલા, આ કોલેજના શિક્ષકો, વાઇબ્રન્ટ ટીચર્સ, ડેડિકેટેડ ટીચર્સ એન્ડ પ્રોફેસર્સ અને વિદ્વાન અને જ્ઞાનવંતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યા, વિનય, વિવેક અને પારદર્શકતા ધરાવતી ઝાલાવાડની આ જમીનવંતી ધરતી ઉપર કેજીથી શરૂ થઈને પીજી સુધીના, જેમ કે આર્ટ્સ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, નર્સિંગ, કોમ્પ્યુટર અને આપને માસ્ટર, પીએચડી, ડિપ્લોમા, BA, MA આવા વિવિધ અનેકવિધ પ્રકારના અભ્યાસક્રમોથી આ શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરતા આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ સુરેન્દ્રનગર યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયની અંદર, આ પરિસરની અંદર આ અદ્ભુત રીતે આ કોન્વોકેશન સેરેમની ઉજવતા મને અહીંયા સ્વયં સાક્ષી બનવાનો એક અદ્વિતીય અવસર મને અહીંયા પ્રાપ્ત કરાવ્યો છે, એ બદલ સુરેન્દ્રનગર યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયના સૂત્રધારોને મારા આદરની લાગણી અને અનુરાગ વ્યક્ત કરું છું. અને આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી સાહેબનો હું વિશેષ આભારી છું કે એમને આદરણીય ઇન્દ્રસિંહજીને કીધું કે આ ફંક્શન થઈ રહ્યું છે, તો આપણે માંગતા સિંહજીને પણ આમંત્રિત કરીએ. એ બદલ ભૂપેન્દ્રસિંહજીનો પણ હું એટલો જ આભારી છું. માનવતા, મૂલ્ય નિષ્ઠા, અધ્યાત્મ એનું એક આંગણું સજાવવા માટે એક ધૂળિયા વિસ્તારમાંથી એક પ્રાણ રેડવાનું કાર્ય અને અત્યારના આધુનિક યુગના વિદ્યાર્થીઓ માટે એક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરીને એક અદ્યતન શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરનાર અને શિવશક્તિ આશીષ ટ્રસ્ટના સ્થાપક અને પ્રમુખ આદરણીય શ્રી ઇન્દ્રસિંહજી ઝાલા અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી શિવાંગીબા ઝાલાનો એક કઠોર પરિશ્રમ, એક ઉદ્યમશીલતા અને આજે એક સુરેન્દ્રનગર યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય એક વટવૃક્ષ સ્વરૂપે એક વૈકલ્પિક વિકાસથી વૈશ્વિક વિકાસ સુધી નો એક જે પ્રવાસ તે કર્યો છે, એ હું મારા મને માનું છું કે એક જોરાવર આધાર સ્તંભ સ્થાપિત થયો છે. એમ કહેવાય છે કે જ્યારે 6 ગુણોનો સમન્વય થાય, એટલે કે ઉદ્યમશીલતા, કઠોર પરિશ્રમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને વીરતા, આ 6 ગુણોનો જ્યારે સમન્વય થાય ત્યારે ઈશ્વરીય સહાયતા પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને આપ જેટલા જ આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે આ સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પ્રાંગણમાંથી બહાર જઈને આજે વાસ્તવિક જગતના સંઘર્ષો અને પડકારો
ભરેલી દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે સંસ્કારિતા ભરેલી સુવાસ સાથે ત્યાગ, અધ્યાત્મ, માનવતાના પાયા ઉપર આપના જીવન પથનું આપ પ્રયાણ કરશો એવી આપની પાસે અપેક્ષા વ્યક્ત કરું છું. અને આ વૈકલ્પિક વિકાસ અને વૈકલ્પિક પ્રાપ્તિ, અભ્યાસ પ્રાપ્તિ કર્યા બાદ જ્યારે આપ એક એવા દુનિયાની અંદર, એક એવા જગતની અંદર આપ આપની કારકિર્દી પ્રાપ્ત કરીને આપ જ્યારે જઈ રહ્યા છો ત્યારે એક જ્ઞાન અર્જિત જે આપણે કર્યું છે એ જ્ઞાનને સમજને કૌશલ્યમાં અને કૌશલ્યને ખરા અર્થમાં ઉપજળમાં પરિવર્તિત કરીને આપ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ સુપેરે આપ નિભાવશો એવી શુભકામનાઓ પણ આપને હું પાઠવું છું. એમ કહેવાય છે કે શિક્ષણ એ માત્ર કારકિર્દી બનાવવા માટેનું જ માધ્યમ નથી, પરંતુ માનવ કલ્યાણ, રાષ્ટ્રહિતનો ભાવ પણ એમાં સમાવિષ્ટ છે. એક અર્થોપાર્જનનો માત્ર એની અંદર મૂલ્ય રહેલું નથી, પરંતુ આપણે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એને સાર્થક બનાવીને આપણા માતા પિતાના સ્વપ્નોને પરિપૂર્ણ કરીને એની અંદર આપણે સત્ય, અહિંસા, સદાચાર અને નિષ્ઠાયુક્ત જીવનનું ઘડતર થઈ શકે એ સાચા અર્થમાં શિક્ષણની એ પારાશીશી છે એવું પણ હું માનું છું. એજ્યુકેશન ઇઝ ધ મૂવમેન્ટ from darkness to light, from falsity to truth, and from ignorance to knowledge. Education is not preparation for life. Education is life itself. Education is not the answer to a question. Education is the means to the answer to all questions. Formal education will give you a mode of living, but self-education will bring you a fortune. You educate a man, you educate a man, but to educate a woman, you educate a generation. અને આની અંદર આપ જાણો છો કે શિક્ષણના એક આ વિશાળ બગીચાની અંદર શિક્ષકો એક એવા ખેડૂતો છે કે જે જ્ઞાનના બીજ વાવીને તેમાં માર્ગદર્શન રૂપી પાણી પણ આપે છે. અને જેમ જેમ વિદ્યાર્થીઓને સમય જાય છે તેમ તેમ જ્ઞાનવંત વિદ્યાર્થીઓ એમાં ખીલી ઉઠે છે. આજે આપણે જીવનને આપણે આંખમાંથી નહીં પણ જ્ઞાન થકી આપણે જોવાનું રહ્યું. અને એમ કહેવાય છે કે દીવામાંથી પ્રકાશ મળે છે એટલું જ નહીં, શિક્ષણથી પણ ઘર રોશન થાય છે. અને શિક્ષણ એક એવું અદ્ભુત શક્તિશાળી શસ્ત્ર છે કે જેના માટે વિશ્વને બદલવા માટેનું એક આ પ્રચંડ એક માધ્યમ છે. અને ત્યારે આજે હું એક બહુ જ અત્યંત ધન્યતા અનુભવું છું કે બધા જ મહાનુભાવોને મને મળવાનો એક અવસર મળ્યો. અહીંના વિદ્યાર્થીઓને સાથે પરામર્શ કરવા માટેની એક મને તક મળી. અહીંયા સુરેન્દ્રનગરની અંદર આવા માટેનો એક અદ્ભુત લાવો મને મળ્યો. ત્યારે હું પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટને જરૂરથી કહીશ કે રાજકુમાર કોલેજ રાજકોટ એ 155 years old legacy school, the first legacy વિશ્વને બદલવા માટેનું એક આ પ્રચંડ એક માધ્યમ છે. અને ત્યારે આજે હું એક બહુ જ અત્યંત ધન્યતા અનુભવું છું કે બધા જ મહાનુભાવોને મને મળવાનો એક અવસર મળ્યો. અહીંના વિદ્યાર્થીઓને સાથે પરામર્શ કરવા માટેની એક મને તક મળી. અહીંયા સુરેન્દ્રનગરની અંદર આવા માટેનો એક અદ્ભુત લાવો મને મળ્યો. ત્યારે હું પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટને જરૂરથી કહીશ કે રાજકુમાર કોલેજ રાજકોટ એ 155 years old legacy school, the first legacy school on the soil of the Bharatvarsh, and which was donated by the founding families and the erstwhile states of Saurashtra, amongst which Vadhavan was also one of them. અને Vadhavan state પણ તમારું રાજકુમાર કોલેજનું એક ફાઉન્ડિંગ મેમ્બર છે. ત્યારે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મારું એક આમંત્રણ છે
કે જ્યારે પણ આપ રાજકોટ ને રાજકુમાર કોલેજને આપ જોવા માટે પધારવાનું આપ નિર્ણય કરો તો હું ત્યાં આવકાર આપનો કરવા માટે તૈયાર રહીશ. પૂર્ણ સહજતાથી આપણે એક વ્યક્તિ નિર્માણથી આરંભ કરીને એક રાષ્ટ્ર નિર્માણ સુધીના આપ એક જબરજસ્ત વાહક બનો અને આપ જે રીતે અહીંયા અભ્યાસક્રમ કરી અને આગળ આપ વધારી રહ્યા છો, આપનું જીવન એ સુખી સંપન્ન બને એવી શ્રી મા આશાપુરાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. જય માતાજી.